નર્મદાના દેડિયાપાડા નગરના થાણા ફળિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગવાની દુઃખદ ઘટના સામે આવી છે। તારીખ 17/5/2026ની મધરાત્રિ બાદ થાણા ફળિયામાં રહેતા મનીષભાઈ ભારજીભાઈ વસાવાના ઘરે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો। પરિવારજનોને સગા સંબંધીઓ ખુશીના માહોલમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા ત્યારે રાત્રે આશરે 3:30 વાગે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી। આગ લાગતા જ લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિક લોકો અને પરિવારજનો આગ પર કાબુ મેળવવા દોડી આવ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ઘરનો મોટા ભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હતો। લગ્ન માટે તૈયાર રાખવામાં આવેલા સોના ચાંદીના દાગીના, કપડાં, ઘરવખરી અને અન્ય કિંમતી સામાન આગમાં સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। આ દુર્ઘટનાને કારણે ખુશીના પ્રસંગ વચ્ચે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ દેડિયાપાડા અને આજુબાજુના વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે। લોકોનું કહેવું છે કે જો દેડિયાપાડા વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો આવી આગની ઘટનાઓમાં સમયસર નિયંત્રણ મેળવી શકાય અને જાનમાલનું મોટું નુકસાન અટકાવી શકાય। હાલમાં ફાયર બ્રિગેડને દૂરના વિસ્તારથી આવવું પડતું હોવાથી ઘણીવાર મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે। સ્થાનિક ગ્રામજનોએ દેડિયાપાડા વિસ્તારમાં તાત્કાલિક ફાયર બ્રિગેડની સુવિધા શરૂ કરવાની માંગ ઉઠાવી છે। આ દુઃખદ ઘટનાને પગલે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાને શંકુતલાબેન સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમને પરિવારને સાંત્વના આપી જરૂરી મદદ અને સહયોગની ખાતરી આપી હતી। અમે દેડિયાપાડા ખાતે થાણા ફળિયામાં જે લગ્ન ઘરે પ્રસંગ હતો તે ઘરે દુઃખદ ઘટના બની અને ઘરમાં આગ લાગવાથી જે ઘટના બની છે એ બાબતે આમ આદમી પાર્ટી તરફથી ચૈતર સાહેબના સાનિધ્યમાં એમના આગેવાની હેઠળ એમના આવી શકાય એમ નહોતું, એટલે આખી ટીમને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પછી એમના ધર્મપત્નીઓ છે, એમના સાથે આમ આદમીની ટીમ ઘરની મુલાકાતે આવ્યા અને જોતાં અમને દેખાયું કે આખા ઘર વખરીમાંથી એક પણ વસ્તુ બચ્યું નથી। એ માટે અમે ખૂબ દુઃખ વ્યક્ત કરે છે અને પરિવારને એક સહાનુભૂતિ આપવા આવ્યા છે અને ચૈતર સાહેબ તરફથી એમનાથી આવી શકાય એમને તો ફૂલની પાકડી એમને મદદરૂપ થવા કઈ રીતે થવું એ બાબતે અમે આવ્યા અને બધા પરિવારના સભ્યોએ ફાળો કરી પરિવારને ફૂલની પાકડી આપી એમને સાંત્વના આપ્યું અને જે કંઈ કાયદાકીય સહાયની યોજના બને અમે પૂછ્યું એમને કે ઘટના કઈ રીતે બની, તો એમને અમને જણાવ્યું કે શોર્ટ સર્કિટ થયું છે અને સરકાર તરફથી અમને કંઈક સહાય મળે એવું અપેક્ષા રાખીએ છીએ। તો અમે એમાં ટીડીઓ સાહેબને વિનંતી કરી, તલાટી સાહેબને વિનંતી કરી, જીઈબીને વિનંતી કરી છે કે એમને વહેલી તકે જે કંઈ રહેવાની સુવિધા છે એ પૂરી પાડે એમ ટીડીઓ સાહેબને। એટલે અમે હમણાં ટીડીઓ સાહેબ કને જે છે પાછા રૂબરૂ મુલાકાત કરવા કે એમને પૂરેપૂરી સહાય મળે એમ, કેમ કે ઘર વિહોણા થઈ ગયા છે। હવે આજે પરિવારમાં લગ્ન ઘર હોય, આપ સૌ વિચારી શકો છો કે શું પરિસ્થિતિ એમના પર ગુજારી છે, એ તો એ જ જાણે, પણ અમે અમારા તરફથી સાંત્વના આપી પરિવાર સાથે અમને એમની મુલાકાતે આવ્યું અને ચૈતરભાઈની સાગબારા દેડિયાપાડા ટીમ સંપૂર્ણ એમના પાછળ ઊભા છે। જ્યાં લગી એમને ઘર ઊભું ના થાય ત્યાં લગી અમે બધા સાથે છે। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।